આની વાત પણ સામે આવી રહી છે। ધર્માદા સ્વીકારવાની લેખિત બાહેધરી આપવા તૈયાર હોવાનું સામે આવ્યું છે। મતદાન અંગે કોર્ટના નિર્ણયને રાહ જોવી પડશે। દેવ પક્ષે સિદ્ધાંત પક્ષના ધર્માદાના સ્વીકાર અંગે બાહેધરી આપી દીધી છે। ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે ધર્માદો સ્વીકારવાની બાહેધરી આપી દીધી છે અને સાથે સાથે જણાવ્યું છે કે લેખિતમાં પણ આ બાહેધરી આપવા તૈયાર છે। આપને જણાવી દઈએ કે જે આંદોલન ચાલી રહ્યું છે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ધર્માદો સ્વીકારવાના મામલે, તે વિવાદ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ વિકસી રહ્યું છે। ત્યારે રાજકોટમાં પણ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। સિદ્ધાંત પક્ષનું શાસન છે, ગઢડામાં પણ સિદ્ધાંત પક્ષનું શાસન છે। બેની ચૂંટણીઓ એનો ટાઈમ જતો રહ્યો હોવા છતાં પણ એ હરિભક્તોના મતદાર યાદીમાં નામ પણ એ લોકો ચડાવ્યા નથી। કોર્ટે ઓર્ડર કર્યો કે આ લોકો મતદારને પાત્ર છે, એ લોકોના નામ ચડાવી દો, તો પણ જૂનાગઢમાં અને ગઢડામાં એ પ્રકારનો કોઈ પ્રકારનો સહયોગ આપ્યો નથી। જૂનાગઢની ચૂંટણી પણ 8,500 હરિભક્તોનો ધર્માદો 8.5 લાખ રૂપિયા એમના ખાતામાં બેંકના કોર્ટના ઓર્ડરથી જમા કરાવેલા હોવા છતાં પણ એ હરિભક્તોને ન્યાય મળ્યો નથી અને આ લોકો હરિભક્તોની લાગણી દુભાય છે, હરિભક્તોના પેટ બળે છે, આવી વાતો કરીને ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરવાનો આ એમનો ઈરાદો છે। જૂનાગઢમાં અને ગઢડામાં બંનેમાં પણ ન્યાયિક પ્રક્રિયાથી ચૂંટણી થાય એવી અમારી અપેક્ષા છે। સ્વામીજી, તો કહી શકાય કે આ સત્તા માટેનું સંગ્રામ છે, કારણ કે એક તરફ જે સિદ્ધાંત પક્ષ છે એ દેવ પક્ષ પર આરોપ લગાવી રહ્યું છે કે કરોડોનો કૌભાંડ થઈ રહ્યું છે ને એટલા માટે આંદોલન કરી રહ્યા છે। બીજી તરફ આપ વાત કરી રહ્યા છો જૂનાગઢ અને ગઢડાની, એટલે આ સત્તા માટેનું સંગ્રામ છે અને ભોગ હરિભક્તો બની રહ્યા છે, આપ સ્વીકારો છો? સત્તા માટેનો સંગ્રામ નથી। જે વહીવટમાં ગઢપુરમાં સત્તા માટે એ લોકો બેઠા છે તો 25 વર્ષથી બેઠા છે। લોકશાહીની વાત કરે છે તો ચૂંટણીનું વર્ષ જતું રહ્યું અને 2 વર્ષ થયા। ભાવનગરની કોર્ટે ઓર્ડર કર્યો, એની ઉપર હાઈકોર્ટે ઓર્ડર કર્યો, એની ઉપર ચેરિટી કમિશનર રાજકોટે ઓર્ડર કર્યો, તો પણ હરિભક્તોના નામ ચડાવતા નથી। અને આ બાજુ ઉપવાસના બાને એટલું બધું સમાજમાં એ લોકો લાગણી ફેલાવે છે કે અમારા હરિભક્તોની લાગણી દુભાવાય છે અને આવી રીતે કોઈ ને કોઈ પ્રકારે ગેરમાર્ગે દોરી અને એમનું સંગઠન મજબૂત કરવાની આ પેરવી છે। રાજકોટ મંદિરમાં ધર્માદો લેવાનું શરૂ હોવા છતાં પણ ધર્માદોના બાને વિવાદ ઉભો રાખી અને ત્યાં કોઈ પ્રકારે ત્યાં આંદોલન રાખવું એ યોગ્ય નથી। અમે શાંતિ ઈચ્છીએ છીએ। મંદિરમાં 4 વર્ષથી અમારું ત્યાં શાસન છે, એક પણ વાર અમે પોલીસ બોલાવી નથી પડી અને સહયોગથી ચાલીએ છીએ અને આવો સહયોગ આપતા રહેવી મારી લાગણી ને માગણી છે।